સોમનાથ જિલ્લાના કલેક્ટર ડીડી જાડેજા હાલ ઉનાની અંદર મુલાકાતે ઉના પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। બેઠકની અંદર દબાણ હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। દેલવાડા અને નાળિયા માંડવી ગામે દબાણ હટાવવા માંગ થઈ છે। કલેક્ટર દ્વારા ઉના રોડ ઉપર આવેલા દેલવાડા અને નાળિયા માંડવી ગામના દબાણો હટાવવા કવાયત શરૂ કરવામાં આવી છે। દીવ નજીક આવેલા ઉનાના તળ ગામે પણ દબાણ હટાવવા કવાયત માપણી બાદ દબાણો દૂર કરવામાં આવશે। વોઇસ ઓફ ઉના હુસેન ભાદરકા મુલાકાત લીધી છે અને ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી છે અને જે દબાણો આજરોજ ઉના એસડીએમ ઓફિસ ખાતે આ ડિવિઝનના જે અધિકારીઓ છે સંકલનના તેઓની અને જે ગ્રામજનોને કોઈ પણ પ્રશ્નો હોય તો એ બાબતની એક મિટિંગ રાખવામાં આવેલી। એમાં જે પ્રશ્નો રજૂ થયા એના જે સ્થળ ઉપર નિકાલ થયા હતા પ્રશ્નો ક્યાં નિકાલ કર્યો છે। બાકી જે અલગ અલગ ગ્રામ પંચાયત દેલવાડા છે, પછી ગલિયા માંડવી છે, તળ છે, એના ગ્રામજનોએ એક રજૂઆતો દબાણ બાબતની કરેલી કે ભાઈ આ મોટી સંખ્યામાં દબાણ થયા છે અને સરકારી જમીનો ગોચર ગામતળ છે એનું અતિક્રમણ થયું છે। તો એ બાબતે આજે દરેક અધિકારીઓ સાથે રાખી અને એની મુલાકાત લીધી છે। જ્યાં માપણીની જરૂર છે ત્યાં અમે અમારા ડીએલઆરને પણ સાથે રાખ્યા હતા। એ માપણી કરી અને ચોક્કસ આઈડેન્ટિફાઈ કરી દેશે કે આ સરકારી જમીન છે, ગોચર છે, ગામતળ છે। પછી જે કાંઈ પણ નિયમોસરની એને દૂર કરવાની કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવશે। સર, નાળિયા માંડવીમાં જે કમંડ છે એ ક્યારે દૂર થશે? એ આજે મેં કીધું ને એની માપણી ચાલુ છે ને લગભગ આજ સાંજ સુધી એની માપણી પૂરી થઈ જશે। જે 5 એકર જગ્યા જે ઓલરેડી નીમ થઈ છે એ એકવાર ડિમાર્કેટ થઈ જાય પછી આપણે નક્કી કરી શકીએ કે આ વિસ્તાર બહાર કેટલા બેઠા છે અને એનું સ્ટેટસ શું છે, ગોચર છે કે સરકારી, એ નક્કી થઈ જશે। આ સાંજ સુધીમાં મોટાભાગે એ નકશામાં બેસી જશે। સર, આક્ષેપો થઈ રહ્યા છે કે આપશ્રી દ્વારા કોઈ સ્ટેટમેન્ટો લખાવવામાં આવી રહ્યા છે અને એમાં ચોક્કસ વ્યક્તિઓના નામ લખાવવાની આપ કઈ બાબતમાં? ગીરગઢા બાબતને ના, એમાં દબાણ કરીને કોઈ સ્ટેટમેન્ટ લખાવાતા નથી। એ તો બધા ખોટી વસ્તુ છે। એ તો જે પોતે આવે છે સામેથી અને નિયમ પ્રમાણે જે લખાવે છે અમે લખીએ છીએ। અમે કાંઈ કોઈને દબાણ તો આ જમાનામાં કોણ કોઈને કાંઈ લખાવી શકે? એ બધી ખોટી વાતો છે। દબાણથી કોઈને પણ સ્ટેટમેન્ટ લખાવાતા નથી। સૌ રાજી ખુશીથી જે કાંઈ પણ એનો રોલ હોય એ આપણને આવીને કહે।